આજે તો એનો વાળો જ પાડી દેવો છે. પત્યું? શરમ નથી આવતી આવું કરતા? એક મિનિટ, હા તમે કોણ? અને આવી રીતે અહીંયા આવીને મને સીધી થપ્પડ મારી દેવાનો શું મતલબ છે? મતલબ છે કેમ કે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. એક મિનિટ, હા મારી જ જગ્યા પર આવીને મને જ થપ્પડ મારી દો છો. પોતાની જાતને સમજો છો શું તમે? અને શું મતલબ છે હા અહીંયા આવીને ગમે તે રીતે આવી રીતના વર્તન કરવાનો? કરવું જ પડે ને. કેમ? બહુ શોખ થાય છે ને આ ઓવર ટાઈમ કરાવવાનો? બધાના ઓવર ટાઈમ કરાવવાનો? કોની વાત કરી રહ્યા છો તમે? હું રાજની પત્ની છું અને એ અત્યારે ઘણા સમયથી ઘરે લેટ આવે છે. હા તો હું શું કરું? એ મારો કન્સર્ન નથી. કેમ તમારો નથી? એ તો મને કહે છે કે હું ઓફિસમાં આવું છું, ઓફિસમાં કામ વધારે છે અને એટલા માટે હું લેટ આવું છું. હા તો રાજને હું નથી કહેતી કે ઓફિસમાં ઓવર ટાઈમ કરે. એ પોતાની જાતે ઓફિસમાં ઓવર ટાઈમ કરે છે. વાહ, એને શોખ થતો હોય ઓવર ટાઈમ કરવાનો કે તમે કઈ કહેતા નહીં હોય અને એ ઓવર ટાઈમ કરે. એનાથી એના ટાસ્ક કમ્પ્લીટ નથી થતા તો એ ઓવર ટાઈમ કરીને કરે છે. એમાં હું તો શું કરું? હું તો બાકી બધા એમ્પ્લોઈઝની જેમ એને પણ કામ આપું છું. વધારે કામ એને આપો અને પછી એમ કહો છો કે એનાથી એનું કામ કમ્પ્લીટ નથી થતું એમ? જુઓ, કોર્પોરેટ લાઈફને અને તમારી પર્સનલ લાઈફને બંનેને મિક્સ ના કરો. તમારા બંને વચ્ચે જે ઝઘડા હોય એ મારે એ વસ્તુમાં નથી પડવું. આ અંગ્રેજી બોલવાની છે ને જરૂર નથી. જે બોલવું હોય ને એમ ગુજરાતીમાં બોલો. વધારે ભણેલા છો ને એટલે બહુ હોશિયારી મારવાની જરૂર નથી. પણ આ તમારા ભણેલાનું નબળનું ક્યાં આવ્યું? આ તમારા જેવા લોકોને હું બહુ સારી રીતે સમજુ. મને ખબર જ છે પોતાના ધણીમાં કાંઈ લેવાનું ન હોય ને એટલે આવી રીતે ઓફિસમાં બધાને અંદરમાં જે કામ કરતા હોય ને એ લોકોને આવી રીતે ઓવર ટાઈમ કરાવીને પોતાની. મારા પણ લગ્ન થઈ ગયા છે ને રૂડો રૂપાડો મારો પતિ છે. મારે કોઈના પતિનામાં દોરા ડાલવાની જરૂર નથી. એ તો ખબર હોય. આ તમારા જેવી બાઈઓ હું કરતી હોય ને બધી ખબર હોય. ઓફિસ ચલાવવાના નામ પર હું ખબર નહીં હું કામ કરતા હોય ને મને બધી સમજ પડે છે. આમ બુદ્ધિ વગરની નથી હું. ભલે અભણ રહી પણ બુદ્ધિ તો આપે. બોલો તો ઓફિસ ચલાવવાના નામ પર શું? મારે જે કહેવાનું હતું ને એ કહી દીધું. પણ યાદ બોલો ને શું છે ઓફિસ ચલાવવાના નામ પર? યાદ રાખજો કે બીજી વાર મારો ધણી છે ને ઘરે લેટ નહીં આવવો જોઈએ. અચ્છા, એટલે તારા ધણીનો બધો લેખિતમાં ઠેકો મેં રાખ્યો છે? કેટલા વાગે ઘરે જાય છે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે તને મળે છે? આ ક્યારની તમે કરીને વાત કરું છું એમાં તો તું માનતી જ નથી ને? બસ હા, બોલવામાં ભાન રાખજો નહીં તો છે ને એક આપી છે બીજી આપી દઈશ. અચ્છા, હા એક તમે મને મારીને મેં સહન કરી એટલે હવે તમે મને બીજી પણ આપશો એમ? હા, કારણ કે છે ને મારા ધણી પર કોઈ છે ને નજર બગાડે ને. હા તો પલ્લુમાં છુપાવીને રાખ ને બેન તારા ધણીને. કોણ કે છે કે બહાર કમાવા મોકલ? જા તું કમાવા, તારા ધણીને ઘરમાં રાખ. બીજું હોય શું? તમે આટલું અત્યારે જ બોલો છો તો આગળ શું નહીં કરતા હોય? આવું બોલવાવાળા વ્યક્તિ છે ને બધું જાત જાતનું કરતા હોય. મને ખબર છે. જો મારે બીજી કોઈ લપ નથી કરવી. આજ પછી એ ઘરે લેટ નહીં આવવા જોઈએ. જે કામ હોય ને તમારા જેવી લેડીઝોને બહુ સારી રીતે ઓળખું છું. ઘરમાં પોતાનું ચાલે નહીં, પતિ પાસે પોતાનું ચાલે નહીં, એટલે પતિ બિચારો જ્યાં કામ કરવા જતો હોય ને ત્યાં જઈને ખેલ કરે, ત્યાં જઈને આવા નાટકો કરે અને ખબર નહીં શુંનું શું બોલે. અને મેનર્સ નામની તો વસ્તુ જ ના હોય કે શું બોલી રહ્યા છીએ, શું નથી બોલી રહ્યા, શું આપણે આપણા મારી બોલી પર જાવ છું. ઠીક, તારા પતિની તો ઇજ્જત રાખ. બસ હા, મારા પતિની હું ઇજ્જત કરું જ છું. આ તારા જેવી સ્ત્રીઓને છે ને આવું બધું જ જોતું હોય છે. એટલા માટે જ તને સમજાવવા આવી છું. મારે સમજાવવો હોત ને તો મારા પતિને જ સમજાવી દેત. પણ મને ખબર છે એનો કોઈ વાંક છે જ નહીં. વાંક તમારા જેવી સ્ત્રીઓનો જ હોય છે. આમ છે ને લટુડા પટુડા કરવા જોઈએ અને પછી આવી રીતે બધાના ધણીને ફસાવા જોઈએ. આખો દિવસ ઓફિસમાં બસ મસ્તી મજાક તો કરવા જોતી હોય ને, ઘરે જઈને તો પછી કામ કરવાનું હોય નહીં. મારા ઉપર તને એવું થાય છે તો મને તો લાગે છે કે આ વસ્તુ બહુ સાચી છે. તને રિયાલિટીની ખબર છે કે મારામાં તો કંઈ લેવાનું છે નહીં, એટલે મારો પતિ બહાર જવાનો જ છે. પણ આ તારો પતિ છે ને અહીંયા તો નથી જતો. હા બીજે ક્યાંય મોઢા મારવા જતો હોય તો તું બસ હા બસ. એના વિરુદ્ધ તારા મોઢામાંથી તો હું આ બધું નહીં જ સાંભળું. હું બોલું ને એ ચાલે પણ હું બીજા કોઈને બોલવા નહીં દઉં. આ વસ્તુ સારી છે કે હું બોલો એ ચાલે, હું બીજાને ગમે તે કહી દઉં ને એ પણ ચાલે, તું મને ગમે તે કહી દે ને એ પણ ચાલે. પણ મારાથી જો તારા પતિને એક શબ્દ કહેવાય ગયો કે તને એક શબ્દ કહેવાય ગયો તો તને તો બહુ અઘરું પડી જાય છે ને. હે હા, તારો પતિ છે ને સરખો મારી સાથે બોલતોય નથી. આ ઓફિસમાં મારે એને કામ હોય ને ત્યારે હું બી મારા સેક્રેટરીને કહીને એની સાથે વાત કરું છું. એટલે આ બધું રહેવા દે છે, બરાબર? અને બીજી વાત, અહીંયાથી છે ને જતી રહે, જવાનો રસ્તો પહેલી સાઈડ છે, બરાબર? હા તો જવાની જ છું. હા, અહીંયા રોકાવાની નથી. એક મિનિટ ઊભી રહે. હા
હિસાબ ચૂકતે નીકળ. જોઈ લઈશ તને તો. એક મિનિટ અહીંયા તો હા અહીંયા આવશો. એ ભગવાન બોલો હું હિસકા નાખવાના ના રો રહેવા દે, અવાજ કરે છે. તને એમ કીધું તું કે આ હિંચકામાં અવાજ થાય છે ને તો જરા તેલ કે ઓઇલ કે એવું કંઈક પૂરી દેજે, પણ એ સમય છે તારી પાસે? ના. બરોબર. હવે હાલો ની અવાજ તો બંધ થઈ જાય, પણ તમે મને શું કામ અવાજ કર્યો એ કયો? શું ચાલે છે તારે આજકાલ? આજકાલ જલસા. એ તો દેખાય જ છે જલસા ચાલે છે, હમ પણ મને એ નથી સમજાતું કે તું આની સાથે ઝઘડો શું કામ કરે છે? ઠે એટલે બોલાવ્યો છે એમને? મારી વાત સાંભળો. હમ. એ છે ને બીજે લફરું કરીને બેઠી હોય એવું લાગે. બુદ્ધિ બેર મારી ગઈ તારી? હે કે મગજ કામ નથી કરતું? શું બોલે છે બીજે લફડું એટલે? મેં છે ને આમ જો બધું જાણ્યું છે અને આ વાત સાચી છે હું સાચી છે? કે એને એ હાસીન એક માણા ઓફિસે રાખ્યો છે અને મેં છે ને ત્યાં એક ભાઈ છે ને એની અરે ફોનમાં વાત કરીને એણે મને કીધું કે શંકા જેવું તો છે જ. હવે એ ત્યાં પાસે બેઠો હોય તોય આ મતલબ એવી રીતે વાત કરતી હોય એટલે અત્યારનો સમય એવો છે ખારા હારાને ખબર પડી જાય. અશોક, હા ઘણા બધા કામ છે જીવનમાં કરવા જેવા, જે કરતો હોય તો વધારે સારું લાગે. આ જે શંકા કરે છે ને એ મૂકી દે, કારણ કે શંકા કરવા જેવું કંઈ સંધ્યા કરતી જ નથી. સંધ્યા બહુ સારી છે. હા, એટલે તમને સારી લાગે શું કામ? તમને દરરોજ ચા પાય ને એટલે એક લાફો મારીશ ને હમણાં તો સીધો થઈ જઈશ. અક્કલ વગરના, બુદ્ધિના બારદન. તારે તો કંઈ કામ ધંધો કરવો નથી. ઓફિસ એની ચલાવે, કામ એ કરે, રૂપિયા કમાઈને લાવે ઘરમાં એ, અને શંકાઈ કરવાની ઉપરથી. તો શંકા કરવી પડે. અને બીજી વાત એ કે એ જો ઓફિસ સંભાળે છે એનાથી મને કાંઈ વાંધો નથી, પણ હવે આ આમ બીજું મતલબ બહારના માણા હારે એવી રીતે વાત કરે. ઓલાને મેં ફોન કરીને પૂછ્યું ઈ કે હા એણે હા પાડી, એટલે પછી શંકા તો જવાની જ ને એમ. બરોબર. શંકા તો જવાની જ ને, શંકા તો જાય જ ને. શંકા ન જાય તો શું થાય? હે, કારણ કે બહારના માણસો આવીને તને મગજમાં ઘુસાડી દે છે કે તારી બૈરી આવી છે, તારી બૈરી તેમ છે, પણ એ નથી જોતો કે આ તારી બૈરી આખું ઘર ચલાવે છે, ઓફિસમાં કામ કરે છે, દિવસ રાત એક કરે છે. એ બધું તને નથી દેખાતું નહીં? હા, હવે દિવસ એક કરે છે એ વાત હાચી, બરોબર, અને એની લીધે જ આ ઘર હાલે છે એ વાત હાચી, પણ આ વસ્તુ તો ખોટી થાય છે ને. શું ખોટી થાય છે? વિચારું છું, હે હું વિચારું છું તારા મગજમાં છે ને શંકાનો કીડો ઘર કરી ગયો છે ને, એને ઘરમાંથી બહાર કાઢ એટલે બધું છે ને બરાબર થઈ જશે. અને ખોટી ખોટી ઉપાધિઓ ન કર, જે કરવાનું છે ને એ કર. કામ ધંધો કર, કામ ધંધો કંઈક. કામ ધંધો હું નથી કરવા ઈચ્છતો. આ ભણેલી ગણેલી છે એ કામ ધંધો કરે, બરોબર. તારે તો બેઠા રોટલા જ ખાવા છે ને? હે, તારે ક્યાં કઈ ઉપાધિ કરવી જ છે? બસ કરને હવે, મોઢું હલાવતો. હવે હવે મારી વાત સાંભળો. તમારી જેવી જિંદગી મારી થઈ ગઈ. તમને કેમ બેઠા બેઠા ખાવા જોઈશ? નકર બાજુમાં ઓલા માસી રહ્યા એ કામ પર જાય જ છે ને. મેં તમને કઈ કીધું? એટલે તું આ ઉંમરે તારી માં જોડે કામ કરાવડાવીશ, પણ તું નહીં કરે નહીં. તારે ગદ્દા મજૂરી નથી કરવી, અને જે બૈરી કરી રહી છે તારી એની ઉપર શંકા કરવી. શંકા ભાઈ શંકા તો કરવી પડે ને, બધું ધ્યાન રાખવું પડે. અત્યારે સમય એવો છે. મને વિશ્વાસ છે. બરોબર. મને વિશ્વાસ છે હા કે સંધ્યા બહુ એવી નથી. અને આ વાતને લઈને છે ને ઘરમાં ખોટી છે ને શંકાઓ કરી કરીને ઘરમાં ઝઘડાનું ઘર ન કરતો તો વધારે સારું છે. ઝઘડાનું ઘર નહીં કરતો એટલે જુઓ મારી વાત સાંભળો. ન્યાય એને એવું છે એટલે એ છે ને શંકા હાસી છે, બરોબર. અને હું તો છે ને જુઓ હું એના છે ને બેન પકડવાનો. પેલા શૂટિંગ ઉતારી, પછી પેલા આ ઓલો માણા રાખ્યો છે એને પેલા બોલાવે, હાલ તો આ કોણ છે, એટલે એ પછી વિચારતો હશે, પછી આને બોલાવે સંધ્યાને, અહીંયા હાલ તો આ શું છે બધું, પછી તો એને ભાન આવશે ને.
ભગવાન 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 મને છે ને તને મારો દીકરો કહેતા શરમ આવે છે. મને એમ થાય છે કે તારામાં છે કંઈ બુદ્ધિ જેવું કંઈ છે, તને અક્કલ છે, તને એટલી ખબર પડે છે કે સંધ્યા વહુ રોજ સવારથી સાંજ સુધી બિચારી કેટલું કામ કરે છે, મોડી આવે છે, ઓફિસમાં કામ હોય છે, હા ત્યાં મજાક મસ્તી કરવા નથી જતી. મોડી આવે છે, પણ ઓફિસનું કામ તો 8 વાગે બંધ થઈ જાય છે. તો આ કેમ 10 વાગે એની આવે? પોતાની ઓફિસ છે, એની પોતાની ઓફિસ છે એટલે સમય લાગે. અને આ તારા તું જા ભાઈ જા, નહીતર મારો હાથ ઉપડી જાય આ ઉંમરે. અને જો તને મારીશ ને તો એમ લાગશે કે જવાન દીકરાને માર્યો હોય, એ પણ પરણેલો. જા. હજી થોડુંક બાકી હોય ને તો કહી દેજો. બાકી મહિનાથી સુધી મારો મગજ છે ને, મારા મગજને નહીં વતાવતા. જોજે ઘડીક. ભાગી ન જાય. હા હિસ્કો જેવો હા, લે, ફિટ લે. કરે છે. હું કહેતો તો બોલો હિસ્કો ફિટ કરો, પણ આ કે નહીં, એ કે બેઠા હોય તો આમ હાલવો જોઈએ, પણ આ પગ ભટકાય તો ઈ પગ વગરના થઈ જવું એકવાર. મગજ વગરનો થઈ ગયો તું, એ નથી દેખાતું તને? હા મેડમ, બોલો ને, કંઈ કામ હતું? હા, બોલો શું? કામ એવું હતું કે હું તને ઓફિસમાં બોલાવીને નહોતી કહી શકવાની, એટલે જ મેં તને અહીંયા કેન્ટીનની બહાર બોલાવી. હા હા બોલો ને, એવું તે વળી શું કામ હતું કે તમારે મને બહાર બોલાવવો પડ્યો? છોરાજ, મને ખબર છે કે તું મેરિડ છે અને ઓફિસમાં બધાને ખબર છે કે હું પણ મેરિડ છું. હા તો તો પણ પહેલાં તો જ્યારે આપણે છે ને હા કોન્ટ્રાક્ટ સાઇન કરીએ ને, બોન્ડ કરીએ ને, ત્યારે જેમાં લખેલું હોય કે તમારી પર્સનલ મેટરને પ્રોફેશનલ લાઈફમાં નહીં લાવવાની. અરે પણ મેડમ, તમે આવું બધું શા માટે કહી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. હું બધું જાણું છું, પણ તમે આવી વાત મને કેમ કરી રહ્યા છો? જો, આ બધાની પર્સનલ લાઈફ હોય અને બધાની પર્સનલ લાઈફમાં કંઈક ને કંઈક માથાકૂટો ચાલતી જ હોય, અને ના પણ ચાલતી હોય, પણ એ માથાકૂટ તમારા ઘરથી ઓફિસ સુધી પહોંચી જાય ને તો એ બહુ ખોટી વસ્તુ છે. અને આ જ વસ્તુ તારી પત્નીએ કરી છે. શું? હા, તારી વાઈફ આજે સવારમાં હું ઓફિસ આવતી હતી ત્યારે આવી અને આવીને સીધી મને એક ઝાપટ મારી દીધી. શું વાત કરો છો? હા, પણ ખબર નહીં શું બોલતી હતી કે મારા પતિ ઘરે આવે છે, લેટ આવે છે, એની પાછળ તમારો જ હાથ છે, તમારે ને એને કંઈક ચાલે છે, તમે એને ઘરે નથી આવવા દેતા, જો તમારા જેવી છોકરીઓ તો આવી રીતને છોકરા પટાવવા માટે જ ઓફિસ ચાલુ કરતી હોય. એ પાગલ છે થોડી. જો મેડમ, એ પાગલ નથી, પણ છે ને એનો સ્વભાવ શંકાશીલ છે. એ દરેક વાતમાં મારા પર શંકા કર્યા કરે એને છે. સાયકો કહેવાય રાજ. જુઓ, હું જાણું છું, પણ હું સોસાયટીમાં પણ કોઈ છોકરી સાથે વાત કરતો હોય કે કોઈ આજુબાજુવાળાએ બે ઘડી વાત કરી હોય ને, તો પણ એ દ્રષ્ટિથી મારી સામે જુએ કે મને કોઈ ખાઈ જશે. ખબર નથી પડતી એને કઈ રીતે સમજાવું, પણ અહીંયા સુધી આવી ગઈ ને અને તમારા ઉપર હાથ પણ ઉપાડ્યો. જુઓ, એના માટે હું તમારી માફી માંગુ છું. આઈ એમ સોરી. હું એને સમજાવી દઈશ કે એને મારા પર હાથ ઉપાડ્યો ને એનો જવાબ તો મેં એને બહુ સારી રીતે આપી દીધો છે, અને ઈચ્છું તો હજુ આના કરતાં સારી રીતે આપી શકતી હતી. જુઓ મેડમ, પણ હા, તું આટલા વર્ષથી મારી ઓફિસમાં વર્ક કરે છે અને એક રિસ્પોન્સિબલ ને લોયલ માણસ છે તું. જુઓ એટલા મેડમ, માટે જ છે ને હું બીજે આગળ કંઈ પગલાં નથી લેતી, નહીંતર અહીંયાથી તને કાઢી મૂકતા મને 2 મિનિટ પણ ના થાય. હા મેડમ, જાણું છું કે આવું કોઈ પણ છોકરી કોઈની સાથે કરે તો ગમે એને ગુસ્સો આવે. મારી પત્નીએ એવું કર્યું છે એટલે સ્વાભાવિક છે કે તમે ગુસ્સે થાવ. એને આવું ન કરવું જોઈએ, પણ તમે ફિકર ન કરો. હવે હું એને સમજાવી દઈશ કે બીજી વાર આ વાત લઈને તમારી પાસે નહીં આવે. અને એક વસ્તુ, તું આટલા ટાઈમથી અહીંયા વર્ક કરે છે એટલે તને બહુ સારી રીતે ખબર છે કે મારો મગજ કેવો છે, મને કેટલો જલ્દી ગુસ્સો આવી જાય છે. એટલે હવે બીજી વાર છે ને તારી પત્નીને સમજાવી દેજે કે તું જે લેવલનો ગુસ્સો કરે છે ને એવો અમારા મેડમ નાના હતા ને ત્યારે કરતા. ઓકે મેડમ, હું એને એટલે સમજાવી દઈશ. ખોટી મારી સાથે પંગો ના લે. હા, પણ જુઓ મેડમ, તમે છે ને આ વાતને હવે આગળ નહીં વધારતા, કારણ કે ઓફિસમાં બધાને ખબર પડશે ને તો આખામાં મારી પણ બદનામી થશે અને તમારી પણ.
એટલે હું કોઈ વાતને આગળ વધારવા નથી માગતો. હા આ તારી ભલમનસાઈ જોઈને જ હું કંઈ કરતી નથી. બાકી હવે જો તારી વાઈફ કંઈ આડાઅવળી થઈ તો હું એક સ્કોપ બાકી નહીં મૂકું કે તમે સર્વાઈવ કરી શકો. હું જાણું છું કે તમે તમારી જગ્યાએ રાઈટ જ છો. ભૂલ મારી પત્નીની જ છે. એને અહીં આવવું જ ન જોઈએ. પણ ખબર નથી પડતી કે એને કઈ રીતે સમજાવું. દરેક વાતમાં શંકાઓ શંકાઓ શંકા. સાચું કહો ને મેડમ, હું પણ કંટાળી ગયો છું. એક માગ્યા વગરની એડવાઇસ આપો. બોલો. હા તારી વાઈફ છે ને એને કોઈ ન્યુરોસર્જન પાસે લઈ જા. એનો મગજ છે ને એ દિમાગ ડૉક્ટરને બતાવો. મને તો એવું લાગે છે કે એ થોડી પાગલ છે. બાકી જે રીતે રિએક્ટ કરતી હતી ને કોઈ નોર્મલ માણસ તો એવું કરી જ ના શકે. સાચી વાત છે તમારી. મને પણ એવું જ લાગી રહ્યું છે. કારણ કે એ બધી વાતને છે ને આપણાથી અલગ હોય ને એવું લાગે. જુઓ, એ કંઈ પણ કામ કરે ને તો હાથ ધોવા જાય. દિવસમાં 10 નહીં પણ 1000 વાર એ હાથ ધોતી હશે. એને એટલું બધું એરિટેટ થાય ખબર નહીં પડતી. વાસણ ધોઈને પણ કોણ માણસ હાથ ધોવે? કપડાં ધોઈને કોણ માણસ હાથ ધોવે? ખાવા બેસે તો પણ હાથ ધોવે, ખાઈને પણ પાછી હાથ ધોવે. અને મને પાણીનો ઇવન ગ્લાસ આપ્યો હોય ને તો એ ગ્લાસ મૂકીને પણ હાથ ધોવે. ગજબની છે, મને ખબર નથી પડતી. અમુક વાત તો એવી છે કે હું તમને કરી પણ નથી શકતો. સાચું કહું ને તો એને સમજાવવી બહુ અઘરી છે. આને છે ને મેન્ટલી ડિસઓર્ડર કહેવાય, જે ઘણા લોકોમાં હોય. એટલે તું જોઈ લે. આનાથી વધારે મારે તને વધારે કંઈ કહેવાની જરૂર નથી. ઓકે મેડમ. અને બીજી વાર મારે તને આ વાત કરવા માટે ના બોલાવવો પડે એનું ધ્યાન રાખજો. હું કરવું ને એ જ નથી સમજાતું હવે તો. બાપુજી, હવે તમારે જ કાંઈ કરવું પડશે. અરે પણ પેલા શાંત થા. હું છે સીધી આમ બહારથી બબડ બબડ કરતી આવ્યો છું. મને કંઈ સમજાઈને વાત કરતો સમજ પડે ને કે શું પ્રોબ્લેમ છે એમ. શું સમજાઈને વાત કરું? આપણા ઘરના છે ને એ જ આપણું નાક કપાવાના છે. એટલે કે સમજાયું નહીં. રાજ, તમારા દીકરા હું કરે જ ને એ જ નથી સમજાતું. હું એને પ્રોબ્લેમ હું કર્યું છે રાજે તે આટલો બધો ગુસ્સો આવે છે અને આમ ક્રોધથી આમ ભડકી રહી છો. તમને ખબર નથી કેટલાય દિવસો થઈ ગયા. દિવસો નહીં, હું તો કહું મહિનાઓ થઈ ગયા. એ રાતે લેટ આવે છે ઘરે. ખબર નથી પડતી કે શું કરે છે. ઓફિસે જાય છે કે મજાક મસ્તી કરવા? જો બેટા, ઓફિસે કોઈ પણ માણસ કામ કરતા હોય ને તો વહેલા મોડું થાય. ક્યારેક ઓફિસમાં બહુ કામ હોય તો રાત્રે પણ મોડું થાય. એટલે આવી બધી વસ્તુ થતી હોય તો કદાચ એની હિસાબે મોડું થતું હોય. ક્યારેક એવું થતું હોય ને તો વાંધો નથી, પણ હવે આ રોજનું લાગ્યું છે. મને તો લાગે છે કે એની જે પેલી બોસ છે ને એને ગમવા લાગી છે. એટલા માટે જે લેટ આવવા લાગ્યા છે. આખો દિવસ એની આગળ પાછળ એ કહે ને મેડમ હા હું આ કરી દઈશ, હું તે કરી દઈશ, એમ કરીને ફર્યા કરતા હશે. જો બેટા, શંકા વસ્તુ છે ને એની કોઈ દવા જ નથી. એટલે જે માણસ શંકાશીલ હોય ને અને આવા પ્રોબ્લેમ ઓફિસના હોય ને એવા ખોટા આળો નાખીને કરે છે એના ઘરને ભાંગે છો. એ યાદ રાખજો. પહેલાં મૂળ જાણવું પડે કે શું આ છે શું નહીં. એ જાણ્યા વગર આપણે કાંઈ પણ કોઈ પર શંકા ન કરાય, મારું મત પ્રમાણે. ખબર જ હતી. હું કોની આગળ ભાષણ કરું છું? તમારી આગળ. અને એ તો રહ્યા તમારા દીકરા, એટલે તમને મારા કરતાં વધારે તો તમારા દીકરાનું લાગશે ને. એટલે હું કાંઈ પણ બોલીશ ને તો તમે તમારા દીકરાને જ વાતમાં હા કરશો કે ના મારો દીકરો આવો નથી, મારો દીકરો તો બહુ સારો છે, એટલે હું જ ખરાબ છું ને. એવું નથી બેટા, તમે ખરાબ છે હું ક્યાં કહું છું. એક ઓફિસની અંદર કોઈ વ્યક્તિ, જો આ દુનિયા કેવી છે એની અંદર લેડીઝો જેન્ટ્સો બધા જ એક સંપીને મળીને વર્ક કરતા હોય છે. જો ઓફિસોમાં છે ને ક્યારેક મોડું થતું હોય, એવો વર્ક હોય તો ક્યારેક 2-4 દિવસ પણ કામ ચાલતું હોય. બાપુજી, કોઈ પ્રોજેક્ટ ઉપર કામ હાલતું હોય ને તો કદાચ અઠવાડિયે એની પર એને કામ કરવું પડતું હોય બેટા. એ જ તો કહું છું કે અઠવાડિયાની વાત હોય ને તો વાંધો નથી, પણ આ મહિનાઓ થવા આવ્યા. રોજ જ પેલું કહેવાય ને હું કે ઓવર ટાઈમ, મારો ઓવર ટાઈમ ચાલે છે, રોજના આ જ બાના. પણ એવો તો કયો ઓવર ટાઈમ હોય? મને એ નથી સમજાતું. જો બેટા, હું નથી રાજને દોષ દેતો નથી, તમને દેતો, પણ હકીકત જાણો તો સારું. જો આની અંદર છે ને શંકાની અંદર ઘર ભંગ થાય છે બધાના. કદાચ હું એવું નથી ઈચ્છતો કે આવું થાય, ભગવાન કરે સુખી રહ્યો તમે, પણ કદાચ આવું બને તો. હા તો આવું બનવાનું જ છે.
એમાં કંઈ ચિંતા લેવા જેવી નથી. કારણ કે રાજના છે ને કામ જ એવા છે. આજકાલ જોઉં છું એને આ બાજુવાળી પેલા રમીલા કાકીની છોકરી છે ને એને એની હાથે કે ઘણીવાર વાત કરતા જોઉં છું. ખબર નહીં હું વાતો એવી અને એને રાજ જ દેખાય. હવારમાં અહીંયાથી નીકળે ને ત્યાર પેલી મોડું ના જોઈ ને ત્યાં સુધી રાજનો દિવસ નહીં ઉગે. એટલે બધી ખબર પડે જ મને. એને એમ છે કે આ બુદ્ધિ વગરની છે. બૈરાનો આ જ વાંધો છે. જેની આંખ ઉપર પટ્ટી બંધાઈ જાય ને એને બધા પર શંકા જ થાય. કોઈ પણ સાથે હસીને વાત કરે તોય શંકા થાય, પછી બીજી જગની વાત કરતા હોય તો એને શંકા થાય. એ વાત બીજી કરતા હોય પણ તને શું થાય કે મારી વાત કરે છે. આ શંકાનું પરિણામ કહેવાય. આવું વિચાર નહીં અને પહેલા જાણી જો પ્રોબ્લેમ શું છે, પછી તમે કંઈક નિર્ણય લો. ડાયરેક્ટ આમ ઉધામાં કરીને ઘર ભાંગે એવું વસ્તુ ન કરાય. એક વાત કોણ મને, આ ચોર હોય ચોર, એને આપણે પૂછીએ કે તે ચોરી કરી તો એ એમ કહેવાનો કે હા મેં કરી. કેવી વાત કરો તમે બાપુજી, મારે તમને આવું સમજાવવું પડે? ઉલટાનું તમારે એમ કહેવું જોઈએ કે ના બેટા તું ચિંતા ના કર, હું તારો સાથ આપીશ, હું રાજને પૂછીશ અથવા તો હું રાજને સમજાવીશ. પણ ના, તમે તો આ તો મને જ સમજાવવા બેસી ગયા. મારી વાત સાંભળ, હું નથી તારો પક્ષ લેતો, નથી રાજનો પક્ષ લેતો. હું એક સત્યનો પક્ષ લેવા માંગુ છું. પહેલાં વિચારો જાણો, પહેલાં હકીકત શું છે, પછી કંઈક નિર્ણય પર આવો ને. ડાયરેક્ટ કોઈ પર શંકા કરીને આવી વસ્તુને ન ઊભું કરાય. હું એમ કહું છું. હું નથી તમને કહેતો, હું રાજને પણ કહે એવું નથી કહેવાનું કે રાજને હું નહીં કહું, પણ શાંતિથી પહેલાં વિચારો. ઓફિસની અંદર શું છે, કઈ રીતનું કામ ચાલે છે, એની સાથે આવું કંઈક નથી કે છે, એ જાણ્યા વગર આપણે શંકા ડાયરેક્ટ ન તો કરીએ. એના માટે મારે શું કરવું પડે? એક કામ કરવું પડે. કાલથી હું પણ રાજ હાથે જતી રહું છું, ઓફિસે બેસી રહીશ એની હાથે, જોઈશ કે હું કરે ને હું નહીં. તમે કેવી વાત કરો છો? અરે બેટા, તમારી હાથે લપ કરવાનો કોઈ મતલબ નથી. રહેવા દો. કેમ સમજાવવા બૈરાને? તો કંઈક વધારે પડતું જ મોડું થઈ ગયું ને. આજે વધારે ઓવરટાઈમ કરાવ્યો હશે પેલી મેડમને. સમજી ગઈ. એ કહેતી હતી ને કે તારી સાથે તો બદલો લઈશ. હા, એટલા માટે બેસાડી રાખ્યા હશે આજે રાજને. એને તો છે ને ભાડો પાડીને જ રહીશ. એ આવી રીતે નહીં સુધરે. કેમ? ક્યાં ભટકવા ગયા હતા? પહેલાં તો છે ને તારી ભાષા છે ને એને સુધાર થોડીક. હું કે ભાટકવા નહોતો ગયો, ઓફિસે ગયો તો કામ કરવા માટે. ખબર છે કયા કામ કરવા ગયા હતા તે. જોવો જ છું, હમણાંથી તમારા કામકાજ વધી ગયા છે. કંઈક મોટો હોદ્દો તો નથી મળી ગયો ને આમ ઉપર મેનેજર બનાવી દીધા હોય. આ પેલી તમારી મેડમ તમારાથી ખુશ થઈ ગઈ હોય અને તમને મેનેજર બનાવી દીધા હોય. આખી ઓફિસ તમારે પેલું શું કહેવાય, હેન્ડલ કરવાની. એમની તારા મગજમાં આવા વિચારો કેમ આવે છે બધા? ઉલટા ફૂલટા. શું ઉલટા ફૂલટા વિચાર આવે છે? આ જ્યાં રૂપનો કટકો જોયો નથી ને ત્યાં તમે મોહી પડ્યા નથી. મને ખબર છે આ તો તમારો સ્વભાવ છે. પહેલા મારી હારે એવું કર્યું હતું, મને તારી હારે પ્રેમ થઈ ગયો છે, આમ કર્યું તેમ કર્યું ને મને ફસાવી લીધી. પછી હવે આ પેલી બાજુવાળી રમીલા કાકીની છોકરી એની હાથે રોજ વાત કરવા જોવે અને હવે ઓફિસમાં મેડમ મળી ગયા. એ રૂપાળી છે. હે ભગવાન, શું બોલે એનું ભાન છે તને? શું બોલે એનું ભાન છે? બધું એ ભાન છે. જે બોલું છું ને એ સાચું જ બોલું છું. અરે પણ આજુબાજુ વાળા કોકરે વાત કરતો એનો મતલબ એવો થોડી છે કે હું એની ઉપર ખરાબ નજર કરું છું. હા પણ તો એ તમને પેલા રમીલી માસીની છોકરી જ કેમ દેખાય છે? જ્યારે જો ને ત્યારે હવાર પડતી એ તમારી વાટે જ ઊભી હોય કે રાજ નીકળે ને એની હાથે હાય હેલો કરું. તો મારે એને ના કહી દેવાય તું ઘરમાં રહે એમ? જીન્સ ટી શર્ટ પહેરીને આમ ભટકતી હોય છે, મને ખબર છે. તો હવે મારે એને પણ એ પણ કહેવાનું હતું કે જીન્સ ટી શર્ટ નહીં પહેરતી, મારી વાઈફને નથી ગમતું. ના પણ એની સામે આપણે જોવાની જરૂર ન હોય ને, આપણે સીધા બાઈક હકાડી મુકાય. અરે પાડોશી હોય બોલાવે, જય શ્રી કૃષ્ણ કરે તો કરવા કે નહીં? હા, તે પાડોશીમાં ખાલી એ જ તમને બોલાવે, હું કામ ને? હે ભગવાન, આ સ્ત્રી ઓફિસમાં પેલી ઓવર ટાઈમ કરાવે. ખબર નહીં એને હું આનામાં હું ભાડી ગઈ. એ ભગવાન, એ ઓવર ટાઈમ કરું છું ને તો મને 2 પૈસા વધારે મળે છે અને હું છે ને ત્યાં વર્ક કરવા જાઉં છું, રંગરેલિયા મનાવવા નથી જતો. અને તે આજે મેડમ સાથે શું કર્યું? મેં શું કર્યું? જે હતું એ કહી દીધું એને એની ઓકાત બતાવી દીધી. એ ભાન વગરની તે શું કર્યું તને ખબર છે? એ કંપનીની બોસ છે અને મારે છે ને એની સાથે કોઈ એવા રિલેશન નથી. એ ફક્ત છે ને કંપનીની બોસ છે, મારે એની સાથે કઈ એવા રિલેશન નથી. હા એટલે જ તો બોસ છે એ તમને લોકોને જેમ નચાવે એમ નાચવું પડે ને કાયમ. એટલે જ કયા કરો ને કે મારે ઓવર ટાઈમ છે, મારે પેલા પ્રોજેક્ટનું કામ છે, મારે પેલું છે.
ફલાણું છે, હોટલમાં અમારે મીટિંગ માટે જવાનું છે. હવે કેવી મીટિંગ માટે જતા હોય મને શું ખબર પડે એમાં? અરે હોટલમાં મીટિંગ માટે જઈએ છીએ એને રૂમમાં નથી લઈ જતો હું. કઈ બોલવાની ભાન છે તને? તો હું આવું છું તમારી વાહે તમને જોવા કે તમે ત્યાં જઈને હું કરો? જો ફાલ્ગુની, હું તને બહુ જ પ્રેમ કરું છું. મારા જીવનમાં તારા સિવાય બીજું કોઈ નથી. અરે મારા જીવનમાં બીજું કોઈને લાવ્યો તો તારી સાથે લગ્ન શા માટે કરું એમ કે? હા, એ તો લગ્ન કરી લીધા ને હવે થતું હોય કે હવે રોજ રોજ આની હાથે રહેવું તો કંટાળી નહીં જાઓ. બહારનું કોઈક દી ખાવા મળતું હોય તો ખાઈ આવો. એવી રીતે. અરે તું મને કેવો માણસ ગણે છે હે, કે જેની આટલી રૂપાળી પત્ની હોય છતાં બીજે મોઢા મારવા જાય? હા, તે હોય બધાને એવી આદત હોય. બહાર જતા હોય ને એટલે એવી રીતે આ બધું છે ને આ ઓફિસમાં ગયા ને પછી ચાલુ કર્યું તમે. આ નવી ઓફિસમાં પેલી મેડમ છે ને એની હાથે રહીને જ બધું શીખી ગયા છો. આટલું બધું બોલતાય નહોતા ક્યારેય. પણ આ તું બોલાવે છે, મારે બોલવું નથી. તું મારા પર જ્યારે ત્યારે શંકા કર્યા કરે. અરે મારા પર ભરોસો રાખ. તો શંકા કેમ થાય? એવું કરતા હોય ને માણસ તો જ શંકા થાય, નહીં તો હું કામ હોય? મને કે મેં એવું શું કર્યું કે તને શંકા થાય છે? અત્યારે ઓવર ટાઈમનું હું નાટક ચાલી રહ્યું છે તમારું? અરે પણ વર્ક ઓવર ટાઈમના નામ પર તમે લોકો હું કરો છો ને એ બધી મને સમજ પડે. એટલી બધી ગાંડી નથી હું. અરે જો ફાલ્ગુની, તું વિચારે ને એવું કઈ નથી. બધી મને સમજ પડે છે. અને આ વાળ કેમ આવા આમ લાંબા કર્યા છે આટલા બધા? કોણે કીધું તું? તમને મેં કીધું તું કે વાળ લાંબા કરો? હવે બધી ફેશન બદલાઈ ગઈ. આમ આવા શર્ટ પહેરવા લાગ્યા, જીન્સ પહેરવા લાગ્યા. કેમ? પહેલા તો ક્યારે નહોતા પહેરતા? પેલી મેડમ શીખવાડતી હશે. એ પોતે ડ્રેસ પહેરીને આવે છે એટલે રાજ તું મારી જેમ હારા કપડાં પહેરીને આવ. આ સગાઈ પહેલા કોણે કહ્યું હતું કે હેર લાંબા રાખજે એમ? મેં કહ્યું હતું કે બીજી કોઈએ મને નથી કહ્યું? તે જ કહ્યું હતું ને કે લાંબા હેરમાં તમે બહુ સારા લાગો છો એટલે લાંબા હેર રાખજો. આ હેર કપાવવા જાઉં છું તો પણ તને વિડીયો કોલ કરીને બતાવવા પડે કે વધારે નહીં કપાવતા, આલટ એટલી રાખજો. હે, એ સગાઈ પહેલાની વાત છે. એ પછી તો તમે 2 વાર કપાવે આવ્યા. પણ તે મને કહ્યું છે ક્યારેક લાંબા વાળ હોય તો ક્યારેક ટૂંકા હોય. પણ અચાનક પાછું આ બધું આ કંઈક નાટક તમારું ચાલી રહ્યું છે. જો મારું કાંઈ નાટક નથી અને તું છે ને શંકા કરવાનું બંધ કરી દે અને ફરી વાર ક્યારે છે ને બોસની સામે જતી પણ નહીં. યાદ રાખજે. હા, પોલ ખુલી જાય ને એટલે. આ આપણી ઘરે તો નથી ખાવાનું. આ બોલે લઈ દીધું છે ને અને આ નહીં, અને ડ્રાય ફ્રૂટ્સ કહેવાય. એ ડ્રાય ફ્રૂટ છે ને તમ તારે ખાવું ના નથી પાડતો, પણ આપણે ધંધા બંધ કરી દો ને હવે. છે ને શેના એટલે તને એમ હશે ને કે મને કાંઈ ખબર નથી. હે, તમે શેની વાત કરો છો? હું તારા પ્રેમની વાત કરું છું. મારો પ્રેમ? હા, તારો પ્રેમ. તમે રહેવા દીધો જ કઈ? લે તું તો બહુ હો. મારી વાત સાંભળ, આ ધંધા બધાય બંધ કર. જો હું રાઉન્ડ ફેરવીને વાત નહીં કરો. હા, જે વાત હોય ને એ સીધા પોઈન્ટ ઉપર આવો. શું કેવું છે? મારે એ કહેવું છે કે હું નહોતો ગમતો તો પેલા ના પાડી દેવાય ને. અમારે યારે લગ્ન કર્યા ને હવે તું બીજે લફરું કરશું. આ વસ્તુ હું મને સમજાણી નહીં. હા, તમે આ તો શું બોલો છો? ત્રિકોણીય જંગ થઈ ગયો. આમ ભારત શ્રીલંકાનું ઓસ્ટ્રેલિયાનું ત્રિકોણીય જંગ ન હોય એવી રીતે થઈ ગયું. હા, તમે શું બોલો છો? કઈ ભાન છે તમને? બધી ભાન છે મને. હા, બધી તમે છે ને કઈ ધંધા નથી કરતા ને એટલે આ તમારો મગજ છે ને કાટ ખાઈ ગયો છે. એટલે આમાં નવા વિચાર આવે. ખાલી દિમાગ શેતાન કા ઘર એના જેવું થઈ આ ગયું. તો મારી વાત સાંભળ, ઓફિસમાં તો મને બહુ દશ નથી પૂછતી, સમજી? એટલે બાકી હું જ સંભાળું. પણ હવે તારો હાથ બેસી ગયો છે, મને સારું છે એટલે મેં કીધું ભલે ને એમ. આવા નવી વાતો જેના કઈ હાથ પગ જ નથી એવી વાતો લાવો છો ક્યાંથી તમે? તમારા ઓફિસમાં કેટલા જણા કામ કરે છે બોલ. હાલો હવે વાર્તા ચાલુ થાય છે, બરોબર? હાલો બોલો. તમને નથી ખબર મારી એકલીની ઓફિસ છે? હા, ઓફિસ હતી તો તમારી જ ને. હું સંભાળું છું કારણ કે તમારાથી તો કઈ થયું નહીં. હવે મારી વાત સાંભળ. પહેલી લાઈન એવી આવે છે કે તમારી ઓફિસની આ પહેલું ટેબલ છે, ત્યાંથી ત્રીજું ટેબલ રહ્યું, મારો પાકો દોસ્તાર છે, ઘણા વર્ષોથી આપણી ઓફિસમાં કામ કરે છે. હા, તમે હતા ને ત્યારે આપણી ઓફિસમાં ખાલી 4 જણ કામ કરતા હતા, અત્યારે 15 જણ કરે છે. હા બરોબર.
પણ મારે એ વ્યક્તિનું નામ નથી દેવું. તું જો કે ત્રીજું ટેબલ કીધું એટલે ઓળખી જ ગઈશ. એણે જ મને વાત કરી કે તમારી પત્ની ને આ રાજનું હા તમે શું બોલી રહ્યા છો? કઈ ભાન જેવું છે કે નહીં? ભાન એક તો હું આખો દિવસ તમારા ભાગનું કામ છે એ હું કરું છું, ઘરમાં કમાઈ કમાઈને પૈસા હું લાવું છું, ઘરની જવાબદારી હું પૂરી કરું છું, અને અધૂરું હોય તો આ સામાજિક પ્રસંગો વ્યવહારો બધે પણ હું જ જાઉં છું. અને તોય તમારે બસ આટલું બધું કરવા છતાંય મારા વખાણ કરવા તો એક બાજુ રહ્યા, ઉલટાની એવી બધી વાતો કરવી છે. પણ હજી એક વાત ભૂલી જાશો ને, લફરાનું કે લફરું હું કરું છું. હે તારે એકવાર છે ને મને કહી દેવું તું કે તમે મને ગમતા નથી, પણ આ ધંધો ન કરાય. હું એમ કહું છું. મારા મનમાં એવું કંઈ નહોતું, એટલે આ બધી વસ્તુ રહેવા દેજો. અને તમને જેણે કીધું છે ને એને પણ કહી દેજો કે ખોટી ખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરે. અફવા નથી, કારણ કે જો આમાં કેવું હોય ખબર, તું મારી હારે વાત કર, બીજા હારે વાત કર, ત્રીજા હારે વાત કર, એમાં ખબર પડી જાય કે તારે સંબંધ કોની હારે હારો છે. બરોબર? અને અત્યારે કદાચ હું પકડવાની કોશિશ કરીને બધાય પુરાવાય લાવે ને તો એમ કે એ તો મારો ફ્રેન્ડ હતો. છેલ્લે તું એમ કહી આ તમે થોડાક પાગલ થઈ ગયા છો. હાવ પાગલ થઈ ગયો છું. મારી ઘરવાળી હવે મારી નથી રહી. શું કરવું હવે? તો હું પાગલ થઈ જ જવાનો છું. તમારી સાથે છે ને વાત કરવાનો જ મતલબ નથી. મતલબ કેમ નથી? હાલો જવાબ જો, કેટલા ટાઈમથી એ બધું હાલે છે. પણ એવું કઈ છે જ નહીં એમ કહું છું. શું જવાબ દો કેટલા ટાઈમથી ચાલે છે? એમ તો હુંય કહી દઈશ કે આ બાજુવાળી છોકરી સાથે તમારું લફરું છે, તો શું તમારે માની લેવાનું? મારે માની લેવાનું? એ તો જોવી પછી ખબર પડે, પણ તને તું તો દેખાઈ આવે છે. અને આ મસાલાવાળા કાજુ ને વાહ મજા આવતી. તારે આ બધું ડ્રાય ફ્રૂટ ખાવું તું મને ન કહેવાય, હું લઈ આવી દે. હે હું મારી જાતે લાવી છું, જાતે કોઈએ મને લાવીને નથી આપ્યું. એને ગિફ્ટમાં આપ્યું હોય, તને બહુ ભાવતું હોય છે એટલે લઈ દીધું હોય છે. લે એમ નહીં, જરીક છે ને આમ હામું જોવાય, મારી હામું જોવાય કે તારા લગ્ન થઈ ગયા છે, પતિ છે, પછી અવળા ધંધા કરાય. આ તો આટલો બધો તમને ફરક પડે છે તો આવતા હોય તો રોજ ઓફિસે અને કરતા હોય તો બધું કામ. એટલે મારી ઉપાધિ નહીં. આવવા માંડો તમે ઓફિસે, કમાવા માંડો દર મહિને એટલા બધા પૈસા કે આપણું ઘર પણ ચાલી શકે ને આપણે બંને પણ જીવી શકીએ. પેલા નોકિયાનો મોબાઈલ વાપરતો, બરોબર? અત્યારે એન્ડ્રોઈડ ફોન આવી ગયો છે. હવે હું નોકિયાનો મોબાઈલ વાપરતો હોય તો એન્ડ્રોઈડ ફોન વાપરવામાં મને અત્યારે તકલીફ થાય કે નહીં? હા તો શીખવું પડે, સમય સાથે પરિવર્તન લાવવું પડે. પણ નહીં, રહેવા દો. હા તમારી સાથે છે ને વાત કરવી જ બેકાર છે. મારે છે ને આના વિશે મમ્મીને જ કહેવું પડશે, હા, બસ. બાકી આમને મારાથી બધું સહન નહીં થાય. તો વાંધો નહીં, વાત કરીને હું ક્યાં મારે પેલું છે. લે મમ્મી વાળી શું કરું બોલો? તમે જ મને કહો. એને કંઈ સમજાવાતું નથી. એનું આજે શું થયું મને કહો ને. તમે આ નિરાશ થઈને બેઠા ને મને લાગ્યું, અને તમે રૂમમાં જે કચકચ કરતા હતા ને એ બહાર સુધી અવાજ આવતો હતો. તો શું કરું મમ્મી? મારો કઈ વાંક હોય તો તમે મને કહો કે સંધ્યા બહુ અહીંયા તમારો વાંક છે, તમારે અહીંયા સુધરવાની જરૂર છે. મને ખબર છે તમારો કોઈ વાંક નથી. વાંક બધો મારા દીકરાનો જ છે. હું બધું જાણું છું, પણ શું કરી શકું તમે કહો મને. એને રોજ એકની એક વાત સમજાવું છું કે સંધ્યા બહુ ઓફિસ સંભાળે છે, સંધ્યા બહુ ઘરે સંભાળે છે, બીજું બધુંય કરે છે, તો તને નથી સમજ પડતી કે તારે સુધરવાની જરૂર છે. પણ નહીં, એને સુધરવું જ નથી. એને મને આજે શું કીધું ખબર છે? શું કીધું? મને કે આ તારું ઓફિસમાં પેલો આપણી ઓફિસમાં કામ કરે છે રાજ કરીને એક છે એમ્પ્લોય, હા, તો મને એમ કે છે કે તારું ને રાજનું કંઈક અફેર ચાલે છે. શું? હા, એટલો ગુસ્સો આવે છે ને મને. ખરેખર હા, એની બુદ્ધિ છે ને બેર જ મારી ગઈ છે. એને અક્કલ નથી કે કોના વિશે ક્યાં કઈ જગ્યાએ બોલી રહ્યો છે. સાવ એટલે સાવ. એટલે હું બેઠી બેઠી ડ્રાયફ્રૂટ્સ ખાતી હતી તો આવીને મને કહે છે, અચ્છા આ રાજ જ લઈ આપ્યા હશે. કેમ? બોલો, આપણા ઘરે ડ્રાયફ્રૂટ્સ નથી આવતા? એ અપાવે તો આવે, અને એ આપણા ઓફિસનો એમ્પ્લોય છે. ખરેખર હા, એની શંકાની એક હદ હોય, એ હદ પણ વટાવી ગયો છે. મને કે તું આટલી સારી દેખાય છે, તને મારામાં શું ઇન્ટરેસ્ટ હોય? આવું તારે મને પહેલાં કહી દેવું જોઈએ ને કે મને તમે નથી ગમતા, તો આપણે લગ્ન જ ના કરત. આવી બધી વાત ક્યાં આવી મમ્મી? સાચી વાત છે બેટા, આવી કોઈ વાત કરવાની આવતી જ નથી. પણ મને લાગે છે કે અશોકના ઘરમાં જે શંકાનો કીડો ઘર કરી ગયો છે ને, એને કાઢવો પડશે. એને સમજાવવો પડશે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, પણ એ નહીં સમજે. શું છે ને સંધ્યા, કે આંખ આગળ જ્યારે માણસને પડદો પડ્યો હોય ને ત્યારે એને ખબર ન પડે સાચું શું ને ખોટું શું. જો
તમને પણ ખબર છે હું આવી એ પહેલાં આપણી ઓફિસની હાલત કેવી હતી, શું હતું શું નહીં, એટલે તમને મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. અને તમને એ પણ ખબર છે કે જો હું ઓફિસ છોડી દઈશ ને અને અશોકને આપણે 1 મહિનો ખાલી 1 મહિનો ઓફિસ સંભાળવા રાખશું ને તો એ મહિનાની અંદર તો આપણે ઓફિસ બંધ કરવી પડશે. સાચી વાત છે. એનામાં એટલી તાકાત તો છે નહીં કે ઓફિસ સંભાળી શકે, કંઈ કામ કરી શકે. સાચું કહો બેટા, જ્યારે તમે ઓફિસ સંભાળીને ત્યારે પહેલાં જેવી ઓફિસ થઈ ગઈ જેમ તમારા સસરા સંભાળતા હતા ને એ પ્રમાણે. હા, આને તો બધા એમ્પ્લોયને કાઢી નાખ્યા હતા. પોતાની મનમરજી કરતો હતો, સવારથી સાંજ સુધી પોતાનું જ ચલાવતો હતો. અને આમાં તો સારા એમ્પ્લોય પણ જતા રહ્યા. સુરેશ કાકા તમારા સસરા હતા ને ત્યારથી આ આપણી ઓફિસમાં હતા, પણ નહીં, એને પણ કાઢી નાખ્યા કે એને કાંઈ નથી આવડતું. જેમ ફાવે એમ બોલવું જ છે મમ્મી. કોઈની અમાન્ય નથી રાખવી, કોઈને સાચવવા નથી, નાના સાથે એના જેવું થવું નથી, મોટા લોકો સાથે મોટા જેવું નથી થવું. અને તમને પણ ખબર છે, હા, એમ્પ્લોય પાસે કામ લેવું ને એ સહેલી વસ્તુ નથી. પણ એમ્પ્લોય એ આપણા બીજા ઘરના સદસ્ય કહેવાય. હા, એની હારે સારી રીતે વર્તો, ફેમિલી જેવું વર્તન કરો તો એ હંમેશા આપણા થઈને રહે. નહીં, અશોકને તો બસ બધા સાથે ઝઘડા કરવા છે. અને એટલું ઓછું હોય તો આ હવે શંકાનું ચાલુ કર્યું છે. એમાં કેવું છે ખબર છે મમ્મી, મને તો એવું લાગે છે કે એ નવરા બેસે છે ને એટલે આવા બધા કેમિકલ લોચા એના મગજમાં ભરાઈ ગયા છે. સાચી વાત છે. નવરા બેઠા જ આ બધા વિચારો આવે છે. જો નવરો ન હોય ને તો આવા કોઈ વિચાર આવે પણ નહીં. પણ શું કરીએ, હવે એને કંઈ સમજાવવાનો મતલબ જ નથી નીકળતો. મેં એમને એવું કહ્યું કે તમે આવો 2 દિવસ ઓફિસે, તમે ઘર ચલાવી દો, હું ઓફિસે જવાનું બંધ કરી દઉં. સાચી વાત છે. તો મને એવું કહે છે કે હા, પહેલાં હું નોકિયાનો ફોન વાપરતો, હવે એન્ડ્રોઈડ ફોન આવી ગયા તો મને થોડો ફાવે એન્ડ્રોઈડ ફોન. બોલો, એ માણસને હજી નોકિયાના જમાનામાં જ જીવવું છે, એને આગળ વધવું જ નથી. દુનિયા ભલે ચંદ્ર સુધી પહોંચી જાય પણ નહીં, આપણે ઘરની બહાર નીકળવાનું નથી થતું. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. મારો દીકરો ક્યારેય જમાના સાથે અપડેટ થયો જ નહીં. અને હવે વાંક કાઢે છે કે મારી બૈરી આમ છે, મારે આ આમ છે, મારું તે આમ છે. મમ્મી, આ તમે અમારા કરતાં કેટલાય મોટા છો, અમારાથી 1 જનરેશન આગળ છો, તો પણ તમે આ જમાના સાથે ચાલો છો. મને સમજો છો, આ સમાજને સમજો છો, બધું જ સમજો છો. પણ સાચું કહું ને, મારે આવું કહેવાય નહીં, પણ તમે આ તમારા છોકરાની પરવરિશમાં થાપ ખાઈ ગયા. એકદમ સાચું કહ્યું બેટા, એમાં જરાય ખોટું નથી. પણ તમે ચિંતા ન કરતા, હું એને સમજાવીશ. હા, એક મિનિટ. કોણ તમે આવી રીતે ઊભી કેમ રાખો છો મને? મારે થોડું તમારું કામ છે. મારું? અને હું તો તમને ઓળખતી એ નથી, તો તમને મારું શું કામ હોય? કામ છે. મારી વાત સાંભળો. તમે કોણ છો તમે પહેલા મને એ તો કહો. હમણાં કહું છું, પહેલાં હું તમને પૂછું એનો જવાબ આપશો? બોલો. તમે પેલા રાજભાઈના પત્ની જ છો ને? હા, તમને કેવી રીતે ખબર? પણ તમે કોણ છો એ કોને? હું તમારી પતિની હારે જે ચાલુ છે ને એનો પતિ છું, બદનસીબ પતિ. કોની વાત કરી રહ્યા છો ને આ શું વાત કરી રહ્યા છો? હું સંધ્યાની વાત કરું છું. મને લાગ્યું કે એ ખીલ છે પણ એ અવળી દિશામાં ખીલે છે. મારી પાસે તો કરમાઈ જઈશ. એટલે હા, સંધ્યા એટલે પેલા મેડમની વાત કરો છો તમે? હું એનો પતિ છું. સમજ્યા? અચ્છા, હા, સમજી ગઈ. એટલે એટલે તે દિવસે એ બોલતી હતી ને કે મારો પતિ તો રૂડો રૂપારો છે, જોઈ લીધો મેં. બરાબર, એટલા માટે જ આવું બધું કરે છે. આગળ તમારી વાત થઈ ગઈ? હા, મળી હતી હું એને એકવાર. પણ હવે ખબર પડી કે આ બધા ઓવરટાઈમના નાટક શું ચાલે છે અને કેમ ચાલે છે. હા, તો મને એક વાતનો જવાબ આપો. બોલો. હાલો, મારી પત્ની તો તમારા પતિ હારે ચાલુ છે, બરાબર. એનું કારણ હાલો હું જ શું કે હું એટલો બધો રૂપાળો નહીં દાખતો હોઈએ, પણ તમે તો એટલા સુંદર છો, એટલા હારા દેખાવ છો, તોય તમારો પતિ મારી પત્ની હારે કેમ ચાલુ છો? તમારે કઈ બીમારી છે એવી? ના બાપા, મને એની બીમારી હોય તો પછી તમે તો બહુ રૂપાળા છો કે ત્યાં મતલબ પ્રેમ પતી ગયો છે? એવું કાંઈ નથી.
પણ આ જે તમે વાત કરો છો હા કે તમારી પત્ની અને મારો પતિ એટલે કે રાજ એ બંને એકબીજા સાથે ચાલુ છે એમ એ સાચી વાત છે? તે ખોટી વાત હશે. કોઈ એની પત્ની વિશે આવું બોલે? હા એ વાત પણ સાચી. જો મને લાગતું જ હતું, પણ તે દિવસે તમારી પત્ની છે ને બહુ ડાઈ વાતો કરતી હતી કે મને આવી બધી કોઈ જરૂર નથી, મારો પતિ બહુ સારો છે, આમ છે તેમ છે. પણ હવે સમજ પડી કે તમે જ આવી વાત કરો છો ને એટલે કાંઈક ને કાંઈક તો છે જ, દાળમાં કંઈક કાળું તો છે જ. પણ એ છે ને પેલું શું કહેવાય, માનવા તૈયાર નથી. એટલે એ લોકો તો ખોટા જ છે. જો મારી વાત સાંભળો. એની ઓફિસે છે ને મેં બધું જાણ્યું. ત્યાં મારો એક ખાસ માણસ એણે મને બધી વાત કરી કે એ બે મતલબ હાવ પાસે જ બેસે છે, વાતું એવી રીતે કરે કે બીજા કોઈને સંભળાય નહીં. એટલે આ વાત તો પાકી કે મતલબમાં એ બે સમજી ગયા. અને બીજી વાત એ કે વધારે પડતા જ્યારે આ મારા મેડમ રહ્યા ને એ બહાર જાય ને તો આ રાજ એની હારે જ હોય. હા એ ત્યાં હું એની દાટી છે. મને ખબર છે. વારે ઘડીએ રાજ મને એમ જ કહેતા હોય છે કે મારે મીટિંગ હાલે છે, મારે મીટિંગમાં હોટલમાં જવાનું છે અને કઈ હોટલમાં જ જાતા હોય ને બીજે તો ક્યાં જાય? ઈ ઓલી કઈ ઘરે ખાતી નથી. એને આ ઓલો ખવડાવતો હોય ને આ ખાતી હોય. મને તો સમજાતું નથી કે તમારી પત્નીનું તો ઠીક કે તમારા લીધે કદાચ આવું કંઈ કરતી હોય, પણ રાજ હું કેમ મારી હારે આવું કરે છે? અને એક બીજી વાત તમને પૂછવી, તમારો પતિ તમારા હાટું ઓલો મસાલાવાળા ડ્રાય ફ્રૂટ આવે એ લાવે છે? હે હું તો ફાવી ગયો, મારે દરરોજ આવે છે હમણાં. એટલે એ મને નહીં સમજાયું. આ એ એની વાત. ખરીદી કરીને આને આપે, પછી ખાતી હોય ને તો એમાંથી હું હોતે બુકડો મારું છું. એ તો તમને તમને શરમ આપે છે? આવવી જોઈએ. તો તમારા હાટું ઘરે લાવે છે? ના રાજ તો એવું કાંઈ નથી લાવતા. તંબુરો લાવે, નો જ લાવે ને. મારી વાત સાંભળો, જે લાવવાનું છે હવે અહીંયા જ આવશે અમારે ઘરે જ. એટલે હું તો ફાવી ગયો છું. એક વાતનું બહુ દુઃખ છે કે એ હવે મતલબમાં નો કરવાના ધંધા કર્યા છે, પણ હવે મારે કરવું હું આ પ્રેમ કરીને છે ને. કેવા ધણી છો તમે, કેવા ધણી છો? હું આવી બાયડી હોય ને તો બે તમાચા મારીને ઘરે બેસાડાય. એની જગ્યાએ તમે એમ કહો હું ફાવી ગયો છું. આ શરમ લાગવી જોઈએ. મને તો તમને એક તમાચો આપવાનું મન તમે થઈ તમારા ગયું. પતિને કઈ કહીએ કો? તમે તો એટલા રૂપાળા છો અને તમારો પતિ મતલબમાં હારો જ દેખાય છે, પણ એ તમારી આગળ તો આ બધું શું છે? મારા પતિની વાત ન કરો, હા. એને હું સમજાઈ લઈશ. અને હું કાંઈ નથી કહી શકતી એટલે હું મારા ઘરે એને કઈ રીતે રાખું જ ને મને જ ખબર હોય. એ તમારે બધું જાણવાની જરૂર નથી. જાણવાની જરૂર નથી. તમારા આ સ્વભાવને લીધે જ મારી ઘરવાળીને પકડી લાગે છે. આવા કૂતરા જેવો સ્વભાવ શું છે તમારો? અને હું તમને એમ કહું છું કે અત્યારે આપણી બેયને બાંધવાનો ટાઈમ નથી કાઢવાનો, એ તો પછી બાંધી લેવું. પણ છે ને આ બેયનું કાંઈક કરો પહેલા. હા તો જો બેન મારી વાત સાંભળો, એટલે વાત જ આયા છે ને સમાધાન થઈ જાય. આનું છે ને કાંઈક રસ્તો કાઢો, નકર તમે છે ને ધણી વગરના થઈ જાઓ અને હું ઘરવાળી વગરનો થઈ જાય. ના ના, હું રાજને બહુ પ્રેમ કરું છું. એને મારાથી દૂર નહીં થવા દઉં. કંઈ પણ કરીશ તો ખરી. હા બસ હું કરું પણ વિચારું. વિચારો. બાકી મેં તો વિચારી જ લીધું છે કે હવે ડ્રાય ફ્રૂટ ઉપર જિંદગી કાઢવાની છે. આજે તો આ વાતનો ફેસલો કરી જ નાખવો છે. આ પાર કે પેલે પાર જે થાય ને એ જોવાઈ જશે. પણ હવે આ બધું તો નહીં જ ચાલવા દઉં. સમજાતું નથી કે રાજ શું કરવા બેઠા છે. રાજ અહીંયા આવો તો. લે અહીંયા શું કરે છે તું? અહીંયા શું કરું છું એટલે કેમ ફરિયામાં મારાથી ઊભા ન રહેવાય? પૂછવું પડે? અરે એ ક્યાંક ના પાડી છે. ઊભી રહે ને બાપા, હું ક્યાં ના પડું, ખાલી જસ્ટ પૂછ્યું મેં. બોલ. કેમ આજે આ નવા કપડાં ચડાવ્યા છે? કશે જવાનું છે? હા, ક્યાંય નથી જવાનું. ક્યાં જવાનું હોય? જોબ ઉપર, બીજે ક્યાં જવાનું હોય? પણ જોબ ઉપર તમે તમારા ઘરમાં પહેરવાના હોય રોજના એ જ પહેરો છો. આ તો નવા છે. આ તો તમે પેલા લગ્ન માટે લીધા હતા એ છે. હા, એમાં એવું છે કે આજે મીટિંગ હશે ને? મીટિંગ હોટલમાં મસ્ત. અને પેલા ડ્રાયફ્રૂટ ક્યાં છે? ડ્રાયફ્રૂટ? ડ્રાયફ્રૂટ? હા, મેં સાંભળ્યું છે કે તમે લોકો ડ્રાયફ્રૂટ બહુ ખાવ છો. અરે ઓફિસે એટલો સમય ક્યાં મળે ડ્રાયફ્રૂટ ખાઈએ? લે, આ પેલી ચમકે છે ને ગોરી ચિત્તી, એ ડ્રાયફ્રૂટ ખાઈને જ ચમકે છે. સમજાઈ ગયું. અને લાવી આપવાવાળા કોણ ખબર? રાજ, મિસ્ટર રાજ. હું હા જો. કોણ આવી વાતો કરે છે તને? તારું મગજ કામ કરે છે કે નહીં? ના, મને છે ને પેલા પીર આવે એ બધું મને કહી જાય. હે ભગવાન. મને છે ને બધી ખબર પડી ગઈ છે. હવે એક કામ કરવાનું છે આજથી. હું ઓફિસ મૂકી દેવાની છે. શું? આપણે જે ઓફિસમાં જઈએ છે ને એ મૂકી દેવાની છે.
આપણે કંઈક બીજી ઓફિસ કે જોબ શોધી લઈશું એમ. અરે કંઈ ભાન પડે છે? એક તો ત્યાં મારું પ્રમોશન થવાનું છે, સેલેરી પણ વધવાની છે, અને તું મને ઓફિસ મૂકી દેવાનું કહે છે? હા, શું કેમ કે કામ? મને ખબર છે કે ત્યાં તમારું પ્રમોશન કેમ થવાનું છે, તમારી સેલેરી કેમ વધવાની છે, કારણ કે તમે ઓફિસના કામની હાથે હાથે બધાને ખુશ રાખવાનું કામ પણ કરો ને, એટલા માટે. પણ હવે એવું બધું કરવાનું કાંઈ થતું નથી. પણ મને એ સમજ ન પડી કે કોઈ દિવસ મારા હાથો તો તમે ડ્રાયફ્રૂટ લાવ્યા નથી અને ઓલીને ડ્રાયફ્રૂટ ખવડાવો. અરે પણ મેં નથી એને ડ્રાયફ્રૂટ ખવડાવ્યા. તને કોણે કહ્યું આવું? હું શું કામ એને ડ્રાયફ્રૂટ ખવડાવું? હા, જો. અને એ મારી બોસ છે, હું એનો ચાકર નથી, એનો ધણી નથી કે હું એને બધું લાવીને આપું. એ જ કહું છું કે ધણી મારા છો તો એ સેવા એની હું કામ કરો છો? અરે યાર, મેં કોઈ એની સેવા નથી કરી. તને કહ્યું કોણે? રાજ, મને બધી જ ખબર પડી ગઈ છે, એટલા માટે છે ને હવે મારી સામે ખોટું બોલવાનું રહેવા દો. મને ખબર છે કે તમને છે ને એ ગમવા લાગી છે, મજા આવતી હશે ને એની હાથે. આ ક્યાં મીટિંગ છે તમારી? આજે હું પણ આવું, તમે કેવી મીટિંગ કરો ને એ જોવા. સારું, તારે મારી સાથે આવું છે ને? હા તે? તૈયાર થઈ જા અને આવ મારી સાથે. અમે ક્યાં મીટિંગમાં જઈએ છીએ? એટલે હું તૈયાર જ તો છું. હવે મારે તૈયાર હું થવાનું? એટલે એની જેમ કપડાં પહેરવું એમ? ડ્રેસ પહેરીને આવું તમારી યારે તો જ તમને જામશે ને. હા, હવે તમને ડ્રેસ વાળી ગમે છે એમ કહી દો ને, આ સાડી વાળી નથી ગમતી. પહેલા પ્રેમ કર્યો, મારી હાથે લગ્ન કરી લીધા, હવે પાછો પ્રેમ ફરી ગયો. આ તમને કેટલી વારનો પ્રેમ થાય નહીં? હે ભગવાન, થાકી ગયો છું. સાચું કહું ને તો થાકી ગયો છું. થાકી તો હું ગઈ છું. એક તો તમારું ઘર હાચવવાનું, તમને હાચવવાના, તમારા માટે બધું છોડીને મારા પિયરથી અહીંયા આવી ગઈ, અને હવે તમને બીજા હાથે પ્રેમ થઈ જાય અરે તો મારે શું કરવાનું? અરે પણ તું ચૂપ રહીશ થોડી વાર? મને કોઈ સાથે પ્રેમ નથી થયો. હું છે ને ફક્ત તને પ્રેમ કરું છું, ને તું જ મારી પત્ની છે. મારા જીવનમાં બીજું કોઈ નથી. તું આ છે ને શંકા કરવાનું બંધ કર એમ કહું છું. ખબર છે મને, આ તમારું બોલવાનું અલગ છે ને કરવાનું અલગ છે. અહીંયા ખાલી બોલશો, પછી ત્યાં જઈને પેલા મેડમની આગળ પાછળ ફરશો. બધી ખબર પડી ગઈ છે મને. તો તું એવું વિચારે છે કે હું હોટલમાં જઈશ, મીટિંગની જગ્યાએ હું એને બેડરૂમમાં લઈ જઈશ, ત્યાં જઈને એની સાથે રંગરેલિયા મનાવીશ, એવું વિચારે છે તું? એવું છે જ ને, જો આ બધું સાચું હોય ને એટલે બોલાઈ જાય. કઈ ભાન પડે છે શું બોલે છે ને? હે, મને ભાન પડવાની વાત કરો છો? પોતે હું કરો છો ને એ જોવાતું નથી, અને મને કહો છો કે તને ભાન પડે? તમને શરમ આવવી જોઈએ. આ પત્ની છે ઘરમાં, પ્રેમ કરીને લાવ્યા છો, તોય બીજે બધે ફાફા મારતા ફોડો છો. ફલ્ગુની, શું સમજે છે મને તું? શું સમજે છે તું મને? હે, જોયું? આજે એના લીધે તમે મારી ઉપર હાથ ઉપાડવા તૈયાર થઈ ગયા. સમજાઈ ગયું મને. હવે છે ને મારા કરતાં તમને એ વધારે વાલી લાગે છે. એક કામ કરો, જાઓ તમે એની પાસે જાઓ, હું મારું જોઈ લઈશ. સમજવાનો પ્રયત્ન કર. હું ફક્ત ને ફક્ત તને જ પ્રેમ કરું છું. તારા સિવાય મારા જીવનમાં બીજું કોઈ નથી. તો જોબ મૂકી દો. એ તો થશે નહીં ને? જો મારી વાત સાંભળ. સમજી ગઈ હું બધું. અરે હું કદાચ મારે કાંઈ નથી સાંભળવું. હું બીજે જોબ કરીશ, ત્યાં પણ કોઈ લેડી જશે તો તું પણ ત્યાં પણ શંકા જ કરીશ. હા, તો તમને બધી લેડીઝો વાળી જ ઓફિસ મળે છે? કેમ ત્યાં કોઈ બોસ માણસ નથી? કે માણસોએ હવે છે ને બિઝનેસ કરવાનું બંધ કરી દીધું છે? માણસોને હવે નથી આવડતું, હવે બધું બૈરાવા આચવે. મારી સાથે વાત કરવી અને તને સમજાવી છે, પથ્થર પર માથા પડવા બરાબર છે. હા, એટલે જ તો ઓલી ગમે છે તમારી. હામાં હા કરતી હશે એટલે. તમે આ શું વાત કરો? તમે કંપની છોડીને તમે હાઉસવાઈફ બની જશો? હા, હવે બીજો ઓપ્શન જ નથી. આ રોજની મગજમારી મને નથી પોસાતી. સાચું કહું ને તો તમારી જેવી હાલત છે ને એવી જ હાલત મારી છે. મારી પત્ની પણ આજે ન બોલવાનું બોલી. મને કહે તમે જોબ મૂકી દો. તમે કે જોબ કરવા નથી જતા અને આપણા સંબંધ ઉપર શંકા કરે છે. સેમ તમારા પતિનું પણ એવું જ છે, એ તમારા ઉપર શંકા કરે છે. હા, મને એ નથી સમજાતું કે જે લોકો આવા એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે ત્યાં ઘરના લોકોને કોઈને કંઈ ખબર નથી હોતી, અને જે લોકો લોયલ રહીને કામ કરે છે પોતાનું, ત્યાં બધાને પ્રોબ્લેમ આવે છે. તું આટલો લોયલ છે, હું આટલી લોયલ છું, પણ નહીં તારી ઘરવાળી કે નહીં મારો પતિ, બેમાંથી કોઈને સમજવું જ નથી. અને એમ પણ એક તો મારે આ બધું કામ કરવાનું, ઓફિસ સંભાળવાની, ઘરનું કામ કરવાનું, ઘર સંભાળવાનું, વ્યવહાર સંભાળવાનું, શું જરૂર છે? છોડી દઉં ને, કમાશે મારા પતિ જાતે, ચલાવશે ઘર.
હું કેટલીક મગજમારી કરું, હું કેટલોક જીવ વાળું. મને કહે છે કે તમે કે આ જોબ છોડી દો અને બીજી જોબ કરો. અરે મેં કીધું ગમે ત્યાં જઈએ, છોકરીઓ અત્યારે બહુ આગળ વધી ગઈ છે, ગમે ત્યાં ઓફિસમાં છોકરીઓ હોય તો તું ત્યાં પણ શંકા કરીશ. તો મને કહે કે બસ તમારે છોકરીઓ હોય ત્યાં જ જોબ કરવા જવું છે. દરેક વાતનો ઊંધો જ મતલબ લે. ચણા મમરા વેચવા છે એને કંઈ કે અહીંયા નહીં ને બીજે ક્યાંક જોબ કરી દઈશ? અરે હા કંઈ નાની વસ્તુ છે? મેં એને એ જ કહ્યું કે આ નોકરી કરવી બહુ સહેલી છે, પણ એને મેળવવી ને એ બહુ અઘરી છે. અને અને એને એમ છે કે એવું ઈચ્છે છે કે જ્યાં છોકરીઓ ન હોય ત્યાં તું જોબ કરવા જાય. આ વસ્તુ પોસિબલ છે? અત્યારે કઈ ફિલ્ડ એવી છે જેમાં છોકરીઓ નહીં હોય? અત્યારે તો છોકરાઓ કરતાં તો છોકરીઓ વધારે જોબ ને બધું કરે છે. રાઈટ છે. સાચું કહું ને તો ઘણીવાર બહુ પસ્તાવો થાય છે એ શું કામ આની સાથે લગ્ન કરીએ. જ્યારે સમજી વિચારીને રહે ને ત્યારે બહુ બહુ વાલી વાલી લાગે, પણ જ્યારે આવી વાતો કરે ને ત્યારે ખબર નહીં શું બોલે, એનું મગજ જ કામ નથી કરતું. અને તમારી બાબતમાં તો સાચું કહું ને હું અમુક વસ્તુ બોલી નથી શકતો, એવી વાતો કરે છે. તમે લોકો એ કે હોટલમાં મિટિંગ કરવા નથી જતા. શું કહેવું એને મારે કે અમે શા માટે જતા હોય? આજે કપડાં સારા પહેરી આપણે મિટિંગમાં જવાનું તો મેં કપડાં સારા પહેરી, તો મને કે અચ્છા આજે ફરવા જવાનું હશે કા તમારે બેવને? નવરા સમજે છે. હા તારી ઘરવાળીને કહી દેજે, હા ગમે તે ના બોલે. ખોટું મારાથી બે શબ્દો બોલાઈ જશે ને એને ખરાબ લાગશે. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને નથી સમજી શકતી એ શું કરી શકવાની? હું પણ એ જ ઈચ્છું છું કે એ છે ને આ શંકાવાળા સભામાંથી બહાર નીકળે, પણ એને બહાર નીકળવું જ નથી. બસ ડીપમાં ને ડીપમાં જતી રહે છે. મને કહે છે હું બધું શેર કરી શકું, પણ મારા પતિને શેર નહીં કરી શકું. હવે તારા પતિને કોઈને શેર કરવોય નથી એને કે બેન કોણ નવરું છે. મેં એને એ જ કહ્યું કે એવું હોય ને તું મને કાંઈ કહે તો વાત બરાબર છે, પણ જે વસ્તુ કરતા જ નથી અમે તો તું મારા પર શંકા શા માટે કરે છે? સાચું કહું ને તો ઘણી વાર તો એમ થાય છે કે આના કરતાં સુસાઇડ કરી લઈએ, શાંતિ તો ખરી જીવને. ચૂપ કર રાજ, આ સુસાઇડ કરવો ને એ કોઈ ઓપ્શન નથી. હવે જો હા તારી લાઈફમાં તારી પત્ની ને મારી લાઈફમાં મારો પતિ આવી ગયા છે તો નિભાવવા તો પડશે જ. હા એટલે ખોટે ખોટું આપણે ઊંધું વિચારવું, ઊંધા પગલાં ભરવા એના કરતાં શાંતિથી જિંદગી જીવીએ. એ કહે છે એમ કર્યા કરીએ, બીજું તો શું. હા એટલે જ મેં વિચાર કર્યો છે કે આજે છે ને તમે ને તમારા હસબન્ડ મારા ઘરે આવો, આવીને મળીને આ વાતનું સોલ્યુશન લાવી દઈએ. નહીંતર આવી રીતે જિંદગી જીવવી છે ને બહુ અઘરી થઈ જશે. એટલે એ માટે જ હું તમારી પાસે આવ્યો હતો કહેવા કે તમે તમારા હસબન્ડને લઈને મારા ઘરે આવો, એટલે આ મેટર છે ને ક્લોઝ થાય. સાચું કોઈને રોજે રોજના ઝઘડાથી માઇન્ડ એટલું અપસેટ રહી છે ને. એ બંનેના મગજમાં જે કંઈ પણ આ ખોટે ખોટી વાતોના ભૂસા ભરાયેલા છે ને એ નીકળે ને તો કંઈ શાંતિ થાય. એટલે આજે છે ને આપણે મળીને આ વાતનું સોલ્યુશન લાવી દઈએ, એટલે પછી હું પણ ક્યાંક મારી રીતે સારી જોબ ગોતી લઉં. કારણ કે તમે પણ જોબ છોડી દઈશો અને હું મારી રીતે અલગ જોબ કરીશ, એટલે એના મનમાંથી શંકાના બીજ દૂર થઈ જશે અને તમારે તમારા પતિની વાતનું સોલ્યુશન આવી જશે અને મારે મારી વાઈફનું. પણ આપણા વચ્ચે કાંઈ નથી એ સાબિત કરવા માટે એકવાર બધાને ભેગા કરવા જરૂરી છે. સારું, અમે આજે જ તારા ઘરે આવ્યા છીએ. હા સારું. જો ભાઈ રાજ, મારા મત પ્રમાણે કહું ને તો ત્યાં નિર્ણય લીધો ને બહુ સારો લીધો. રોજની કંકાસ ઘરમાં શંકા શંકા અને શંકાનું કોઈ સમાધાન નથી. એની કોઈ દવાઈ નથી. હા એટલે જ મારે ના છૂટકા નિર્ણય લેવો પડે. એ જેવું ઈચ્છે છે એવું કરી નાખીએ ને એટલે વાત પૂરી થાય. એટલે જ મેં મારા મેડમને અને એના હસબન્ડને બોલાવ્યા છે. એ આવે ને એની સામે બધું ચોખવટ કરી નાખવી છે. ઈ તે સારું કામ કર્યું, લોકોને બોલાવે. એક રસ્તો થાય ને કંઈક નિવડો આવે. તો પછી પૂછો. હા અરે વાહ, આને તો આવો બોલતાય આવડે છે, આઈ લવ યુ બોલતા આવડે એમ. અરે કેવી વાત કરો છો? આ દુશ્મન આંગણે આવે ને તો એને આવકારો જ દેવાનો હોય. ભાઈ આવકારો તમારી પાસે રાખો. હું કહું લોકો અહીંયા કેમ? આને અહીંયા આવવાનું કોણે કીધું? મેં કીધું છે. મારા ઘર સુધી આવી ગઈ એમ? આજ બાકી રાખવું હતું તારે? અરે વાત સાંભળ, મેં જેને અહીંયા બોલાવ્યા છે. અચ્છા, એટલે હવે તમે એને ઘરે પણ બોલાવશો? આ બહાર જતા હતા, હોટલમાં જતા હતા, ત્યાં સુધી થી હવે ઘરે આવશે એમ? આ કોણ છે? આ કોણ છે એટલે
મારા પપ્પા છે. તો તમે આને કેવા સંસ્કાર આપ્યા છે એ કયો? સંસ્કાર મેં આને હારા આપ્યા છે, હમ બધાને સંસ્કાર હારા જ આપ્યા, પણ તમારી આંખ આગળ શંકાનું પટ્ટી લાગી ગઈ એટલે તમને એક સંસ્કાર કોઈ દેખાય જ નહીં, અવળું જ દેખાય. કાકા તમે એક વડીલ છો બરોબર, હું બોલું એટલે તમને કદાચ ગમતું નહીં હોય, પણ આવી રીતે છે ને કોઈનું ઘર ભાંગવા ન આવી જવાય. જુઓ તમે સમજો ને, એવું કંઈ નથી. તમારા બંનેના મગજમાં શું ચાલી રહ્યું છે ને સમજાતું જ નથી. સાચું હોય ને એટલા માટે છે ને એવું જ દેખાય, એવું ના હોય તો કોઈને કઈ નહીં દેખાય. પણ આ તમે લોકો એવું કરો જ છો, હાથે ને હાથે જ્યાં જાવ ત્યાં મીટિંગમાં અહીંયા આ બધું શું છે? રાજ, તમને આવા નહોતા ધારે અમે. અરે પણ આનું તો ઠીક હવે. એનું ઠીક એટલે મારી પત્ની છે હો, આનું ઠીક. તમે એટલા બધા રૂપા હાલો ને મારી વાત મૂકો, પણ તમે એટલા ધોળા ને એ ક્યાં, તોય તમારા લગ્ન થયા હતા અને છતાં પણ આ વ્યક્તિ એટલી નીચી કક્ષાએ. હા પણ સામેવાળા વ્યક્તિ એવા હોય ને, પટ્ટી પડાવવાવાળા, આમ એની આગળ પાછળ ફરવાવાળા, એટલે કરે જ ને એ વ્યક્તિ એવું. જો ફાલ્ગુની, બોલવામાં ધ્યાન રાખ. તું શું ધ્યાન રાખું? શું ધ્યાન રાખું? સાચું કહું છું એટલે દુખે છે ને. અરે તું જેવું બોલે એવું કઈ છે જ નહીં. પણ અને આજે તો મારા પર હાથ ઉપાડવાના હતા. હે? બોલો, Yes. આટલી હિંમત વધી ગઈ. પોલીસ કેસ કરી નાખો તો હું તમ તાર ગવાય દેવા આવત. જુઓ સર, તમે સમજો એવું એય! કંઈ નથી. સર વાળા તારી મોઢે છે ને સર શબ્દ હારો નથી લાગતો. સરની લગ્ન જીવનની તો પથારી ફેરવી નાખીશ. હા, તો અહીંયા અમારા લગ્ન જીવનની પથારી નથી ફરી એવું નથી. એવું જ ચાલે છે. આ બંનેને એક થવું છે ને એટલા માટે બધા નાટક કરી રહ્યા છે. અરે શું બોલે છે તું? હા, આપણા લગ્ન થયા છે, તું મારી પત્ની છે. અત્યારે વિચાર આવે છે. આ જ્યારે તમે લોકો જે હોટલોમાં જાઓ છો ને બહાર ખાવા જાઓ છો, ડ્રાય ફ્રૂટ મોકલાવો છો, ત્યારે વિચાર નથી આવતો? ફાલ્ગુની, એવું મેં કંઈ નથી કર્યું. હા, તો બધી વાત એમ ફરતી આવે એમ જ. અરે તમને લોકોને કહે છે કોણ આવું? કહેશો મને? હું કહેવાનું છે હું બાકી રાખ્યું છે તમે લોકોએ? કઈ બાકી નથી રાખ્યું. આ ઓવર ટાઈમના નામ પર ખબર નહીં હું ને હું કરતા હશો. આમાં તમારી જ ભૂલ છે. આવડું મોટું મંગળસૂત્ર પહેર્યું છે. કાઢી નાખો હવે ઈ. સાચી વાત કરી તમે ભાઈ. કાઢી જ નાખવા જેવું છે. હવે તો છે ને યાર એની જિંદગીમાંથી જ જતા રહેવું છે. અરે બસ યાર, તમે પેલા શાંતિ તો રાખો. બગ જોયા આમ મેડમ ને અહીંયા બોલાવ્યા છે, આ બધા આવ્યા છે તો કાંઈક રસ્તો થાય. તમે પેલા શાંતિ તો રાખો. હા, હવે તમે એને મેડમ કહો. અરે બેટા આ તમારો દીકરો ઓછો હતો તે તમે એને મેડમ કહો. માટે અરે! ચડાવો એને. અરે જો એની ઓફિસર છે તો મેડમ કીધું છે, એને કઈ ગુનો ન કહેવાય, એને એ રીતે બોલાવવા પડે. તમે પેલી શાંતિ તો રાખો. પેલા આમ વાત સાંભળો, સમજો. આવ્યા છે તો એક કઈ મિનિટ. રસ્તો. બોલી હવે હું બોલું કઈ? બાકી રહી જતું હશે. બોલ. પહેલી વસ્તુ, હું તમારી સાથે વાત કરી રહી છું. હા બોલ. હા, મંગળસૂત્રની અમાન્ય છે ને અત્યાર સુધી મેં બહુ રાખી. હા એના લીધે હું કંઈ બોલી નહીં. જેમ ફાવે એમ તમે મને બોલ્યા, મારા નામ ખબર નહીં કોની સાથે જોડ્યા, અને બીજું ઘણું બધું. હમ. આ વસ્તુ છે ને રાખો તમારી પાસે. હવે મારે એ નથી જોઈતું. ખબર પડી ગઈ. એક જ મિનિટ, હજી પૂરું નથી થયું. બોલો. આજથી હું તમને, તમારી કંપનીને ને તમારા ઘરને બધાને છોડું છું. બરાબર? જાતે કંપની સંભાળી લેજો, તમારું ઘર સંભાળી લેજો અને પોતાની જાત સંભાળી લેજો. પણ સંધ્યા, પણ કંઈ નહીં. મને ઓફિસમાં અત્યાર સુધી મેં તમને સંભાળ્યા. તમારા ઘરનું કામ કર્યું, તમારી ઓફિસ સંભાળી. તમારા પપ્પા ગયા પછી બધું જ મેં સંભાળ્યું. પણ નહીં, તમને મારી કદર ના થઈ એટલે હવે બસ છે. હવે મારે તમારી સાથે રહેવાનું નથી થતું. અને તું એ સાંભળી લે. આ તારો પતિ છે ને એને તારા પલ્લુમાં ઢાંકીને રાખ. મારે કોઈની જરૂર નથી. કારણ કે આજથી હું કંપની જ છોડી રહી છું, એટલે તારો પતિ ત્યાં નોકરી કરે ન કરે એના સાથે કંઈ મને મતલબ જ નથી. અને એટલીસ્ટ એક સ્ત્રી તરીકે હું તને એટલી ભલામણ કરીશ કે પોતાનું વ્યક્તિ હોય ને એના ઉપર વિશ્વાસ કરતા શીખાય. આપણું હોય ને એ ક્યારેય છોડીને ના જાય, અને છોડીને જઈને એ આપણું ના હોય. સંધ્યા સમજો બસ. મારી સાંભળી લીધું ને? મેડમને મેં એ માટે જ અહીંયા બોલાવ્યા હતા
કે હું એને તમારી સામે લાવીને સાબિત કરી શકું કે અમારા વચ્ચે કાંઈ નથી. અને તું જોબનું કહે છે ને, મેડમને મેં કહી જ દીધું છે કે હું એ કંપનીમાં જોબ નહીં કરું, કારણ કે મારી પત્ની નથી ઈચ્છતી કે હું કોઈ છોકરી સાથે કામ કરું. એટલે હવે તું જે કહીશ ને એ જ કામ હું કરીશ. તું એમ કહીશ કે અહીંયા નોકરી કરો, અહીંયા મજૂરી કરો, તું એમ કહીશ ને કે હોટલમાં વેટરની નોકરી કરો તો એ પણ હું કરીશ. જે તું કહીશ ને એ જ હું કરીશ. હા રાજ, એ તારો લુકઆઉટ છે, પણ જ્યાં સુધી હું માનું છું ને ત્યાં સુધી જે માણસને આપણા પર વિશ્વાસ જ નથી એ માણસ સાથે રહીને કામ શું છે? ભૂલ. એટલે જય શ્રી કૃષ્ણ. ભૂલ થઈ ગઈ. સંધ્યા, મારી વાત તો સાંભળ. એટલે હું કહેતો હતો બેટા કે શંકા નહીં કરો, શંકાના મૂળ સુધી જાઓ, જોવો જાણો પછી કઈ નિર્ણય લો. પણ નહીં, જોયું આંખે પટ્ટી જ બંધાઈ ગઈ હતી. પરિણામ શું આવ્યું? જ્યારે છે ને આપણા માણસ ઉપર આપણને જ ભરોસો ના હોય ને એ સંસાર ભોગવવાની જરા ઈચ્છા નથી. સાચું કહું ને તો કેટલા સમયથી તારી સાથે સરખી વાત નથી કરી. જ્યારે હોય ત્યારે મારા પર શંકા જ કર્યા. અરે તું વિચાર તો ખરી, હું તને કેટલો પ્રેમ કરું છું. તારા સિવાય હું કોઈનો ક્યારેય વિચાર પણ ના કરી શકું. અને તું, તને તો એમ છે કે હું જ્યાં હોય ત્યાં મોઢા માર્યા કરું. જો સંબંધમાં છે ને વિશ્વાસ સૌથી મહત્વનું પાત્ર ભજવે છે, જે તને મારા ઉપર નથી. ક્યારે આવે ને એ સમય બહુ જલ્દી આવે ને એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. જો બેટા, એક બાપ તરીકે હું તને એટલું જ કહું છું કે જે જીવન છે ને આપણું એ વિશ્વાસથી મજબૂત થાય છે. એટલે વિશ્વાસ પોતાના પર કરવો ને એ જ સાચી વાત છે. હું તો એમ કહું છું કે હવે તમે જે પણ નિર્ણય લો સમજી વિચારીને લેજો બેટા.